નમસ્કાર મિત્રો. સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક એ ત્યારે કહેવાય કોઈ પરિસ્થિતિ બની જાય, ખરાબ સમય આવે ત્યારે પરિવારની કોઈ વ્યક્તિઓ હોતા નથી. કહેવાય કે દરેક પોતપોતાના રીતે થઈ જાય છે, એની સાથ છોડી દે ત્યારે એ બાળક કહેવાય જાત મહેનત કરી રખડીને ભીખ માગીને પોતાનું પેટ ભરી પોતાનું ગુજરાન ચલાવતો એક ભિખારી બની જાય. ભિખારીની જેમ પોતાનું જીવન જીવે છે. એ વ્યક્તિને ઘરની અંદર કોઈ વ્યક્તિ સભ્ય નથી, પોતે જાતે મોટો થઈ પોતાનું ગુજરાન પોતાનું જાતે પેટ ભરે છે. ત્યારે ધીરે ધીરે સમય વીતતો જાય, સમયને પાર કરે છે. ત્યારે પોતે નિર્ણય લે છે, વિચાર કરે છે, હું આ ઘરની અંદર એકલો જ રહું છું, એકલો જ કમાવું છું. મારે આ ઘરની અંદર આગળ પાછળ કોઈ વ્યક્તિ નથી, કોઈ સભ્યો નથી. ત્યારે એ નિર્ણય લે છે, કદાચ હું લગ્ન કર્યા બાદ મારા ઘરની અંદર પત્ની આવશે, અમે બંને સાથે રહીશું, એકબીજા સાથે રહી અને આ દુઃખના દિવસોને પસાર કરીશું. સાથે મહેનત કરીને અમારું બંનેનું મેં પેટ ભર્યું. ત્યારે એ વ્યક્તિ એક શહેરમાં આવેલો વૃદ્ધાશ્રમ કહેવાય, અનાથ આશ્રમ માં એક મહિલા પણ એ આશ્રમમાં રહેતી હતી અને પરિવારની અંદર કોઈ નહોતું, એટલે પોતે પરિવારમાં કોઈ નહોતું, પોતાનું ઘર છોડીને આશ્રમમાં આવેલી. જ્યારે આ બંનેની મુલાકાત થાય છે અને એકબીજાની કહાનીઓ પોતે શેર કરે છે, એટલે બંને વ્યક્તિ નિર્ણય લે છે, તમારે કોઈ નથી મારે, આપણે બંને લગ્ન કરી લઉં ને આપણે એકબીજા દુઃખના દિવસોને પસાર કરીશું, એકબીજાનું દુઃખ આપણે બંને શેર કરીશું. એટલે આ રીતે કહેવાય થયેલી મુલાકાત સાથે લગ્ન પણ કરી લે. એ લગ્ન કરીને કહેવાય કે પોતાના જ્યારે ઘર બાજુ આવે, નાનું એવું ખોરડું છે માલિકા, એ ખોરડાની અંદર રહીને પોતાના દિવસોને પસાર કરે છે, એકબીજાનું દુઃખ એકબીજા આગળ પસાર કરે છે ને એકબીજા અંદરો અંદર રડે છે. કહેવાય બંને માણસ પોતાના જીવનની અંદર સંઘર્ષ અને મહેનત કરે છે, એકબીજા કામે જાય છે, મજૂરી કરે છે, દાડીએ જાય છે અને જેમ તેમ કરીને માંડ ભેગું કરે છે અને પછી ખાય છે. આ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે કહેવાય કે સમય વીતે છે, ત્યારે કહેવાય કે બંને માણસ આ રીતે પોતાનું જીવન એકબીજા પસાર કરતા હોય છે. અને ત્યારે પોતાના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. ત્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે બંને ખુશ હોય છે કે ભગવાને અમારા સામું જોયું, અમને એક સરસ મજાનો બાળક આપ્યો, અમારા ઘરે દીકરાનો જન્મ થયો. બસ હવે અમારા દીકરાને અમે મોટો કરીશું, ઉછેર કરીશું ને હવે અમે મારા દીકરા પાછળ ચાલીશું. અમારો દીકરો કાલ મોટો થઈ જશે ને અમને મહેનત કરી ને અમને ખવડાવશે, હવે અમારે દુઃખ નથી. આવી રીતે કહેવાય કે સંઘર્ષ કરે છે. માં એક છે ને એક કચરો વીણવાનો, એક કાગળ વીણવાનો ધંધો કરે છે, કહેવાય કે ભંગાર કહી શકાય, એ વીણવાનું કામ કરે છે. ત્યારે પોતાનું બાળક કહેવાય કે કાંખ હોય છે એ ખોળાની અંદર સુવડાવી દે અને એવું નાનું એવું કાપડું પોતાના કેડ્યું કમરે બાંધી દે છે, એની અંદર બાળકને સુવાડી દે છે. અને ઉનાળાની તડકો હોય, શિયાળાની ઠંડી હોય, ચોમાસાનો ઋતુ હોય, વરસાદ ચાલુ હોય, આવી મોસમની અંદર એ મા બાપ કહેવાય કચરો વીણી ભેગો કરી અને પોતે કહેવાય કે માંડ પોતાનું ગુજરાન ચલાવે. એટલું મળી જાય કે 2 ટકનું ભોજન પૂરું પડી જાય એટલું કમાઈ લેતા હોય. આવો સંઘર્ષ કરીને આ રીતે બાળકને મોટો ઉછેર કરેલો. ત્યારે કેવા સમય થઈ જાય છે, ત્યારે દીકરાની ઉંમર થાય છે, ત્યારે મા બાપ આવો સંઘર્ષ કરી મહેનત કરી દીકરાના પાછળ ખર્ચો કરી દીકરાઓને ભણાવે છે. ત્યારે દીકરાને ભણાવે છે. આવી રીતે મા બાપે નાનપણની અંદર દુઃખ જ જોયા છે, ત્યારે એમને સુખ મળ્યું નથી. નાનપણથી દુઃખમાં મોટા થતા આવ્યા છે, પણ હવે આખી જિંદગી છે ને દુઃખમાં જતી રહેવાની. ત્યારે કહેવાય કે દીકરાના સમાજ રીતે કહેવાય કે વ્યવહાર રીતે એ દીકરાને લગ્ન અને પરણાવી દેવામાં આવે. ત્યારે કહેવાય કે ઘરમાં રૂપાળી કન્યા આવી જાય.
ત્યારે મા બાપ પહેલા કમાતા હતા અને પહેલા જેવા પગ હાથ ચાલતા હતા. હવે ઉંમર પ્રમાણે હવે કહેવાય કે ઉંમર વધી જાય છે, એટલે પહેલા જેવું શરીર, પહેલા જેવું કામ થતું નથી, એટલે માલિપા એ ઓછું કરી દે. કહેવાય કે સમય પાછો પલટી જાય છે, એટલે કહેવાય કે ગરીબાઈ ઘરની અંદર વસી જાય છે માલિપા. ત્યારે સમય પલટી જાય, જ્યારે ઘરની અંદર ગરીબાઈ વસી જાય છે, ત્યારે માલિપા કહેવાય કે દુઃખોના પહાડો એક બે આવવા માંડે છે. ત્યારે કહેવાય કે એક ટાઈમ ખાવાના ફાફા પડી જાય, જમવાના ફાફા પડી જાય, આવી પરિસ્થિતિ બની જાય છે. ત્યારે દીકરો અને દીકરાની બહુ વિચાર કરે છે અને જોયું બધા ઘરની અંદર પરિસ્થિતિ જોઈ કે હવે આવી પરિસ્થિતિની અંદર આપણે રહીશું ને તો અહીં શું ખાઈશું, શું જમશું, કપડાં શું પહેરીશું અને શું કઈ રીતે આપણે સંઘર્ષ કરીશું. એટલે આ બંને નિર્ણય કરી પોતાના આવી પરિસ્થિતિની અંદર પોતાના મા બાપને મૂકી અને બંને માણસ ભાગી જાય, દીકરો અને દીકરાની બહુ બંને ભાગી જાય. ત્યારે કહેવાય કે જ્યારે સમય પલટો દે, જ્યારે સમય સાથ છોડી દે છે, ત્યારે પોતાના હોય એ પણ પારકા થઈ જાય છે, પોતાના હોય એ પણ સાથ છોડી દેતા હોય. એ દુઃખની અંદર માલિપા કોઈ રહેતું નથી, પોતાના પણ નથી રહેતા. ત્યારે મા બાપ સાથે આવું કંઈક બીના બની જાય છે. દીકરો ને દીકરાની બહુ ભાગી જાય છે. કહેવાય કે જે પહેલા જેવા હતા એવા જ થઈ જાય છે. ત્યારે નાનપણની અંદર બધા લોકો સાથ છોડી દીધો હતો, એકલા જ મોટા થયા હતા, ને અત્યારે મા બાપને એકલા જ જીવવાનો વારો આવે. કહેવાય કે દુઃખ કેવું છે, ઉંમર જાજી થઈ જાય છે અને ગઢપણ આવી જાય છે. ગઢપણની અંદર અંતે દીકરા પણ સાથ છોડી આપે છે. એ બંને માણસ કહેવાય કે દુઃખને જોઈ અને હિંમત હારી જાય છે. હિંમત હાર્યા બાદ કહેવાય કે પિતા અંતે હવે બેસી જાય છે. હવે પોતાનું શરીર, પોતાનું મગજ, પોતાના હાથ પગ કંઈ કામ કરતા નથી. બસ એ ઘરની ચાર દિવાલોની વચ્ચે બેસીને પોતાના દિવસોને પસાર કરે છે. ઘરમાં હોય તો ખાય, બાકી ભલે પૂછ્યા રહે. અંતે કોઈ આ ઘરની મુલાકાત લે, કોઈ આ ઘરની અંદર કોઈ આવે એવું કશું જ નહીં. આ બંને માણસ ચાર દિવાલોની વચ્ચે બેસીને પોતાના કહેવાય દિવસોને પસાર કરે, એકબીજા રડીને દિવસોને પસાર કરે છે. માલિપા જો ઘરની અંદર કંઈ થોડા માટું હોય તો એ ખાઈ લેવાનું, ના હોય તો એમને ભૂખ્યા દિવસોને પસાર કરવા. આવી રીતે પોતાની જિંદગીને પસાર કરે છે માલિપા. ત્યારે હવે જિંદગીભર કેટલું ભૂખ્યું રહેવાય. ભૂખ્યા કદાચ 1-2 દિવસ નીકળી જાય, પણ જિંદગી કઈ રીતે નીકળે. માં વૃદ્ધ થઈ ગઈ છે, માનું શરીર કામ નથી હાલતું, પણ પોતાના બંને માણસનો ખાડો પૂરવા માટે, સંઘર્ષ કરવા માટે કહેવાય કે 2 ઘરોનું માં કામે જાય છે. એ 2 ઘરોના કામ કરીને પોતાનો રોટલો ખાય છે. એટલું કમાય કે સાંજે રોટલો ટાઈમે મળે એટલું કમાય છે. કપડાં ધોવાના, વાસણ ધોવાના, ઘરની સફાઈ કરવાની, પોતું મારવાનું, પાણી ભરવાનું, બસ આ રીતે કામ કરે. આ રીતે મા બાપ એ માં છે ને આ રીતે કામ કરે છે અને પોતાના કહેવાય પતિને જમાડે છે, પોતે જમે છે. કહેવાય કે વૃદ્ધ પ્રમાણે કહેવાય કે શરીર સાથ છોડી દે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ આવવા લાગે. કોઈ લોકોના સહારેથી, મદદથી હોસ્પિટલની અંદર નાના મોટી દવા કરાવો હોય ત્યારે કહેવાય કે એક બાજુ દવાખાનાનો ખર્ચો ચાલુ થઈ જાય છે. અને કહેવાય કે માનો દર મહિને 1000 રૂપિયા બિલ છે, અને પિતાનું દર મહિને 3000 રૂપિયા બિલ છે. કહેવાય કે બંને માણસનો થઈ એક મહિને 4000 રૂપિયા મેડિકલનો ખર્ચો. દર મહિને બતાવવા માટે જવું પડે, દર મહિને માટે સારવાર કરવા માટે જવું પડે, દર મહિને 4000 રૂપિયા થાય. એક બાજુ ઘરના ખાવાના ફાફા હતા, ત્યાં એક મહિનાના 4000 કઈ રીતે કરવા મુશ્કેલી આવી ગઈ, વધી જાય. ત્યારે કહેવાય કે માં 2 ઘરો વચ્ચે આખો દિવસ ત્યાં દિવસોને પસાર કરે છે અને આ રીતે સંઘર્ષ કરીને પોતાનું ખાવાનું અને પોતાનો દવા ગોળી ખર્ચો ચલાવે છે. માલિપા કઈ પ્રકારની તકલીફ આવી ગઈ છે, કયા પ્રકારનું દુઃખ આવી ગયું એ સમજાતું નથી. તમે જરા બેસીને કલ્પના કરો. જ્યારે એ બંને મા બાપ એ પોતાના દુઃખ રડીને શેર કરતા હોય ને માલિપા, ત્યારે આપણા રૂવાટા ઊભા થઈ જાય કે ભગવાન આવા ગરીબ લોકોને આવી રીતે દુઃખ આપે. સાહેબ દુઃખ આવે ને પરિવારને સભ્યો હોય ને બધા જોડે
એક થાળીની અંદર જમતા હોય ક્યારેય દુઃખ આવી જાય ને તો મારી પાસે ચિંતા ન થાય, એકબીજાનું દુઃખ બતાવી શકીએ. પણ દુઃખ ક્યારે આવે, કોઈ પરિવારની અંદર ના હોય, એકલા થઈ જાય ને ત્યારે દુઃખ આવે. ત્યારે એ દુઃખ કોને બતાવવું? પોતાનો દીકરો એકનો એક એવી પરિસ્થિતિની અંદર મોટો કરેલો, એ દીકરીએ પોતાને સાથ છોડી દીધો, લગ્ન થઈ ગયા ને એટલે દીકરો ભાગી ગયો, મા બાપને એકલા મૂકીને. એટલે મિત્રો, આ તમારી કહાણી મને યાદ આવ્યો અને મને પ્રસંગ એક નાનકડો યાદ આવ્યો એટલે મેં તમારી સાથે શેર કર્યો. મિત્રો, આ દીકરા માટે તમારે શું કહેવું છે કોમેન્ટ મને જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.